હેલો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે આ ચેનલ પર નવા હોય તો મારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બાજુમાં આવેલું બેલ આઇકોનને પ્રેસ કરજો. અહીં હું બટાકા પૌવા બનાવવાની રેસીપી બતાવી રહી છું. અહીંયા મેં પૌવાને 2 પાણીમાં ધોઈ લીધા છે. હવે આપણા પૌવા ભીના ન રહે તેના માટે મેં એક ચારણામાં કાઢી તેમાં મીઠું અને દળેલી ખાંડ ઉમેરી લીધી છે. હવે આ બંને વસ્તુ ઉમેર્યા પછી સરસ રીતે પૌવાને મિક્સ કરી લઈશું, જેથી મીઠું અને ખાંડ પૌવા પર સરસ રીતે સ્પ્રેડ થઈ જાય. હવે પૌવા બટાકા બનાવવા માટે અહીંયા એક બટાકો લીધો છે, જેને મેં સરસ રીતે ધોઈને છોલી લીધો છે. એની છાલ ઉતાર્યા પછી આપણે તેને નાના ટુકડા કરી બાફી પણ લઈશું. સાથે જ એક ડુંગળી લીધી છે, તેની પણ મેં છાલ ઉતારી લીધી છે. હવે જે બટાટો આપણે લીધો છે તેને આપણે મધ્યમ કદના જે બટાકા પૌવામાં આપણે જોઈએ છે તેવા ટુકડામાં સમારી લઈશું. બહુ મોટા ટુકડા કરવાના નથી. બહુ મોટા ટુકડા હશે તો એને બફાતા વાર લાગશે, એટલે અહીંયા મધ્યમ કદના જ ટુકડા કરવાના છે. હવે આ ટુકડાને આપણે 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લઈશું. ત્યારબાદ તેને આપણે બફાવા માટે મૂકી દઈશું. આપણા બટાકા જ્યાં સુધી બફાય છે ત્યાં સુધી આપણે અહીંયા બીજી તૈયારી કરી લઈએ. જે આપણે ડુંગળી છાલ ઉતારીને તૈયાર રાખી છે તેને આપણે સરસ ઝીણી ઝીણી ચોપ કરી લઈએ. આ રીતને આપણે ઝીણી ડુંગળી સમારી લેવાની છે, ચોપ કરી લેવાની છે. ત્યારબાદ આપણે તમને તમારા ઘરમાં જેવી તીખાશ પસંદ હોય એ રીતના મરચાં તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા જે મધ્યમ તીખાશવાળા મરચાં આવે છે તેવું એક મરચું મેં અહીંયા લીધું છે અને એને સમારી લીધું છે. આપણા જે બટાકા છે એ પણ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એક કઢાઈમાં નાની ચમચી ભરીને રાઈ ઉમેરીશું. ત્યાર પછી આપણે તેમાં મીઠા લીમડાના પાન પણ એડ કરીશું. ત્યાર પછી તેલ નાખી અને આપણે જે સિંગદાણા છે તે પણ ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા જે ઝીણી સમારેલી ડુંગળી છે તે અને લીલા મરચાં એ બંને પણ ઉમેરી લઈશું. આ બંને વસ્તુ આપણે સરસ રીતે શેકી લેવાની છે. બંને વસ્તુ સરસ શેકાઈ જાય ત્યાર પછી આપણે જે બટાકા બાફીને તૈયાર રાખ્યા હતા તે પણ ઉમેરીશું. પહેલાં આપણે ચેક કરી લઈએ તો આપણા બટાકા સરસ રીતે બફાઈ ગયા છે. એને પ્રેસ કરવાથી તે તૂટી જાય છે. બટાકા ઉમેરી ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. પછી જે આપણે ખાંડ અને મીઠું નાખી અને પલાળેલા પૌવા તૈયાર રાખ્યા છે તે પણ ઉમેરી લઈશું.
સરસ રીતે ફેરવ્યા બાદ આપણે તેમાં લીંબુનો રસ ઉમેરી લઈશું. તમને જેવી ખટાશ પસંદ હોય તે રીતે તમે ઉમેરી શકો. અહીંયા મેં નાનું લીંબુ હતું એટલે આખું લીંબુ ઉમેરી લીધું છે. ત્યારબાદ તેમાં ધાણા અને દાડમ નાખી તેને આપણે ગાર્નિશ કરીશું. હવે આપણે એક પ્લેટમાં બટાટા પૌવા લઈને ખાવા માટે તૈયાર છે. પરંતુ આપણા ત્યાં બધા સાથે નાસ્તો કરવા ન બેસે તો એવા સમયે પૌવા ચવડ થઈ જતા હોય છે. તો અહીં એક કઢાઈમાં પાણી લઈ તેને ગરમ કરવાનું છે. પાણી ગરમ થાય એટલે આપણી જે બટાટા પૌવાની કઢાઈ છે તેને એની ઉપર મૂકી દેવાની છે. પાણીની વરાળના કારણે આપણા બટાટા પૌવા નરમ અને પોચા રહેશે 2 થી 3 કલાક સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.